વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ કે કુકરના હેન્ડલને આપણે ઘરે કેવી રીતે સરખા રાખવા અને ઘરે કેવી રીતે રિપેર રાખવા જેથી લાંબા સમય સુધી કુકરના હેન્ડલ સારા જ રહે અને આપણે બહાર તેને રિપેર કરાવવા કે બહારનો ખર્ચો ન કરવો તે વિશે તમારા માટે ખાસ ઉપયોગી તમને થતી એવી ટિપ્સ લઈને આવીશું. તો ઘણા પાસે સ્ટીલના કુકર હોય અથવા તો ઘણા લોકો પાસે એલ્યુમિનિયમના કુકર હોય, તો એટલા માટે હું તમને આજે બંને કુકરના હેન્ડલ વિશેની માહિતી આપીશ. તો જુઓ, આ ઢાંકણનું અને કુકરનું હેન્ડલ આ રીતનું હલડકવા મળ્યું છે. આ પ્રોબ્લેમ ક્યારે થાય છે કે બોલમાંથી આટા છે ને તે લૂઝ થઈ ગયા હોય છે. તો તેને સરખા રાખવા માટે હું તમને આજે એક ઉપાય બતાવીશ કે જેથી તમારા ઢાંકણનો બોલ લૂઝ નહીં પડે અને ઘરે એવા ને એવા સરખા જ રહેશે, જેથી તમારે એને દુકાને પણ સરખા કરવા નહીં લઈ જવા પડે અને તમારે બોલને નવા પણ નહીં નખાવા પડે. તો ઘરે જ આપણે કુકર અને ઢાંકણના હેન્ડલ રિપેર થઈ જશે. તો હવે આપણે આ રીતનું ડિસમિસ લઈ લઈશું અથવા તો તમે પેસ્ટ લો તો પણ ચાલે. હવે આપણે બોલ ખોલી નાખશું. તો જો આપણે આ રીતનો બોલને હેન્ડલમાંથી કાઢી લઈશું બહાર. તો જો આપણે ઢાંકણની ઉપરથી હેન્ડલ અને બોલ બંને કાઢી નાખ્યા છે. તો હવે આપણે લઈ લઈશું નેલ પોલિશ. તમે કોઈ પણ નેલ પોલિશ લઈ શકો છો, ગમે તે કલરની લો તો પણ ચાલે, પણ નેલ પોલિશ છે ને થોડીક સુકાઈ ગયેલ જેવી હોવી જોઈએ. જો થોડીક ઘટ હોય ને એટલે તેનાથી બોલ છે તે લૂઝ ન પડવા કરે. તો જો થોડીક ઘટ લાલી આપણે લગાડીએ ને તો તેનાથી ઝડપથી બોલ છે તે લૂઝ ન પડે. હવે આપણે બોલની ઉપર લાલી લગાડી દઈશું આ રીતે. હવે આપણે આમાં રિંગ પેક કરી દઈશું. તો જે બોલ ઉપર જે નેલ પોલિશ આપણે લગાડી છે તેને આપણે સુકાવા નથી દેવાની, આમને ભીની જ રાખીશું અને ઢાંકણનું હેન્ડલ ફિટ કરી દઈશું. આને સુકાવવાની જરૂર નહીં પડે અને આપણે આમ જ લીલી પેક કરી દેવાનું છે. તો જો આ રીતનો બોલ આવે છે તે બોલ આપણે પહેલાં ઢાંકણમાં રાખી દઈશું. હવે હેન્ડલ મૂકી દઈશું અને ડિસમિસ વડે આપણે બોલને ફિટ કરી દઈશું. આ બોલને આપણે એકદમ ફિટ કરી દેવાનો, એટલે આ ઢાંકણનો હેન્ડલ છે ને તૂટે ત્યાં સુધી બોલ નીકળશે અને હલશે પણ નહીં. તો જુઓ, તમે આ પ્રોસેસ કરશો એટલે તમારું હેન્ડલ છે ને તૂટી જશે ને ત્યાં સુધી બોલ નહીં હલે. તો હેન્ડલ તૂટી જશે પરંતુ બોલ નહીં હલે. આ પ્રોસેસ તમે જરૂર કરજો. તો જુઓ, પહેલાં આપણે કુકરનું ઢાંકણનું હેન્ડલ સરખું કર્યું. હવે આપણે કુકરનું હેન્ડલ સરખું કરીશું. જો આ રીતે બંને બાજુના હેન્ડલ હલવા મળે છે અને ફિટ કરીએ તો પણ ફરીથી હલડખવા મળે છે, કારણ કે તેના બોલ લૂઝ થઈ ગયા છે. એટલે હવે આમાંથી પણ આપણે બોલ કાઢી નાખીશું. આ હેન્ડલની અંદર 2 બોલ આવે છે. તો તમે કયું કુકર વાપરો છો, સ્ટીલનું કે એલ્યુમિનિયમનું, તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો જો આપણે બંને બોલ બહાર કાઢી નાખ્યા છે. પહેલાં આપણે આને હેન્ડલને સાફ કરી નાખશું. જુઓ કેટલું ગંદુ દેખાય છે. તો જો આપણે બંને હેન્ડલને બ્રશ વડે સરસ મજાના સાફ કરી નાખ્યા છે. આ હેન્ડલની અંદર સાબુ અને પાણીનો ક્ષાર રહે છે, એટલે એને આ રીતે આપણે સાફ કરી નાખવાના. તો આપણે બહાર હેન્ડલને સરખું કરાવવા જઈએ ને તો એનું એ જ હેન્ડલ તે ફિટ કરી નાખતા હોય છે. જો આપણે ઘરે આ રીતનું ચોખ્ખું કરી નાખીએ ત્યારબાદ તો અમે બંને હેન્ડલને બ્રશ વડે સરસ રીતે ચોખ્ખા કરી નાખ્યા છે. જુઓ, તમે જોઈ શકો છો કેટલા ગંદા હતા અને કેટલા સરસ થઈ ગયા છે. તો આ બંને બોલ ઉપર પણ આપણે સેમ પ્રોસેસથી નેલ પોલિશ લગાડી દઈશું. તો જો તમે આ રીતના કોઈ પણ હેન્ડલમાં તમે આ સેમ પ્રોસેસ કરી શકો છો. જેમ કે આપણે ટોલીમાં આવે છે ને હેન્ડલ, તેના પણ બોલ આ રીતના લૂઝ પડી જાય ને એટલે એમાં પણ તમે આ પ્રોસેસ કરી શકો છો. તો આપણે બીજા બોલની ઉપર પણ આ રીતે સેમ પ્રોસેસથી નેલ પોલિશ લગાડી દઈશું. તો ફ્રેન્ડ, તમને આ કુકરના હેન્ડલ સરખા કરવાની પ્રોસેસ કેવી લાગી તે મને જરૂર કહેજો કમેન્ટ કરીને. અને તમારે પણ તમારા કુકરના ઢાંકણના અથવા કુકરના હેન્ડલ આ રીતના લૂઝ પડી જાય એટલે ઘરે સેમ પ્રોસેસથી તમે સરખા કરી શકો છો. બહુ સરસ રિઝલ્ટ મળશે. હવે આપણે બંને હેન્ડલને ફિટ કરી દઈશું. બોલ રાખી દઈશું. હવે આપણે આ રીતના પેસ્ટા વડે બોલને ફિટ કરી દઈશું.
તો જો આપણે આ રીતનું આપણા ઘરનું નાનું નાનું કામ ઘરે કરીએ ને તો આપણે બહારના ખર્ચા પણ બચી જાય અને બહાર આપણે કુકર લઈને દોડવું પણ ન પડે. હવે આપણે બીજો બોલ પણ ફિટ કરી દઈશું. તો જુઓ કુકરનું હેન્ડલ છે તે બિલકુલ હલતું નથી. જો સરસ રીતે ફિટ થઈ ગયું છે. તો કેટલું હલડકતું હતું. તો ફ્રેન્ડ, તમને આ કુકર અને કુકરના ઢાંકણના હેન્ડલની વિશે ઇન્ફોર્મેશન જરાક પણ સારી લાગી હોય તો જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી માહિતીઓ સાથે, નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.